11 ની અંદર ગયા વખતે આપણે 8મું ચેપ્ટર એટલે ગુરુત્વાકર્ષણ છે એ પૂરું કરેલું છે. નેક્સ્ટ આપણે હવે ચાલુ કરશું એ ચોથો ચેપ્ટર છે. ચોથો ચેપ્ટર છે એ ગતિને લગતો છે, જેનું નામ છે સમતલમાં ગતિ. તમે ત્રીજો ચેપ્ટર અત્યારે ભણો જ છો, જે સુરેખ પથ ઉપર ગતિ દર્શાવે છે. બેની અંદર ઘણી બધી સમાનતા છે. એક તો ભૌતિક રાશિ જ પેલી તો સમાન છે. આપણે જે ત્રીજા ચેપ્ટરમાં તમે ભૌતિક રાશિ ભણો છો, પથ લંબાઈ, સ્થાનાંતર, પછી વેગ, પ્રવેગ, તો આ બધું છે આપણે આ ચેપ્ટરની અંદર આવશે. પણ બેની અંદર એનાથી અલગ જે એક તફાવત છે એ આપણે આ ચેપ્ટરની અંદર વધારે ભણવાનો છે. સૌથી પહેલા આપણે ચોથા ચેપ્ટરની અંદર બેઝિક વાત કરી કે આખા ચેપ્ટરમાં આપણે જરૂર શેની પડશે, તો જે ચેપ્ટરનું નામ છે એની, એટલે કે સમતલની. ચેપ્ટરનું નામ આપણને આપેલું છે સમતલમાં ગતિ. સમતલમાં ગતિ ત્રીજા ચેપ્ટરમાં તમે ભણો છો સુરેખ પથ પર ગતિ. બે વચ્ચે શું તફાવત છે, તો પહેલા આપણે ત્રીજા ચેપ્ટરની વાત કરી કે સુરેખ પથ ઉપરની ગતિ હોય એમાં આપણી પાસે કોઈ પણ એક અક્ષ હશે. આ ધારો કે હું ઉગમ બિંદુથી શરૂઆત કરું છું, એટલે કે પદાર્થ કોઈ પણ જગ્યાએથી ગતિની શરૂઆત કરે છે ત્યારે એનો વેગ શૂન્ય હશે, સ્થાનાંતર શૂન્ય હશે અને સમય આપણે શૂન્ય જ લેવાનો છે. એટલા માટે આપણે શું કહીએ છીએ એને કે ઉગમ બિંદુએથી શરૂઆત થાય છે એવું આપણે કહીએ છીએ. ધારો કે કોઈ એક દિશામાં જાય છે તો આપણે એને x અક્ષ તરીકે લઈ શકાય. ત્યાંથી રિટર્ન થાય પાછો તો આપણે એવું કહીએ કે અહીંથી રિટર્ન થઈ છે એટલે એને ઋણ x અક્ષ તરીકે લેવાનો છે. તો આપણે જો એને ત્રીજા ચેપ્ટરમાં તમે એવું ભણેલા હોય કે પદાર્થ દ્વારા કપાયેલું અંતર ધારો કે આ 10 મીટરનું છે અને રિટર્ન પાછો થાય છે 8 મીટર છે, તો બે શબ્દ અગત્યના છે આપણા માટે. પહેલો હવે પથ લંબાઈ. પથ લંબાઈ એટલે શું કીધું હોય તમે, તો કે પદાર્થ દ્વારા કપાયેલું કુલ અંતર. તો એ કેટલું છે જો અહીંયા 10 મીટર પ્લસ રિટર્ન થયો 8 મીટર, એટલે એને કહેવાશે આપણે 18 મીટર. બીજો આવે સ્થાનાંતર. તો સ્થાનાંતર તો એમાં શબ્દ જુદો થઈ જશે. એમાં આપણે એવું કહેવાશે કે પદાર્થનું અંતિમ અને પ્રારંભિક જે સ્થાન હોય છે એની વચ્ચેનો તફાવત, એની વચ્ચેનો અંતર એવું કહેવાય. તો એ કેટલો થશે જો પ્રારંભિક અહીંયા હતો અને અંતિમ અહીંયા પહોંચે છે, એટલે રસ્તો આ જ હશે તો એ આ જ રોડ ઉપર ચાલવાનો છે. એટલે કે બીજો રસ્તો એવું નથી વળાંક વળીને આ રોડે ચાલશે. આ જ રોડ ઉપર રિટર્ન થાય તો આ પોઈન્ટ જે છે આ બે વચ્ચેનું અંતર તો એ કેટલું થશે, કુલ હતું 10 એમાંથી 8 તમે બાદ કરી દો તો એ 2 મીટરનું અંતર વધે છે, તો સ્થાનાંતર થઈ જશે 2 મીટર. તો બેયના જવાબ જુદા જુદા છે. હવે તમે ભણી ગયા હોય ત્યાં ઝડપ અને વેગ. ઝડપ એટલે શું આવે, એની સંજ્ઞા v વડે જ દર્શાવાય છે. ત્યાં આવે પથ લંબાઈ છેદમાં સમય, અને આમાં વેગ આવશે, એને v જ વડે દર્શાવાય છે. પણ ત્યાં શું આવે તો સ્થાનાંતર છેદમાં સમય. તો જો પથ લંબાઈ જુદી સ્થાનાંતર જુદી જ પ્લસ બેયમાં સમય જુદા જુદા હશે તો એટલા માટે આપણે એની અંદર વેગ અને ઝડપ છે એ જુદા જુદા મૂલ્યના મળે છે. હવે આપણે એવું કહેશું કે આ બેની અંદર એક તો પથ લંબાઈ અને સ્થાનાંતરનો તફાવત છે. અહીંથી 0 સેકન્ડ ગતિની શરૂઆત કરે છે, કુલ અંતર કાપતા એટલે કે 18 મીટરનું અંતર કાપતા ધારો કે એને 20 સેકન્ડનો સમય લાગે છે. તો અહીંયા આપણે 18/20 લખશું એટલે જવાબ તમને મળશે 0.9. વેગની વાત કરો તો વેગમાં સ્થાનાંતર છે તો એ તો 2 મીટર જ થયું, પણ કુલ સમય તો કે અહીંથી પાછો ફરીને રિટર્ન આવ્યો તો અત્યારે તો સમય એટલો જ છે 18 સેકન્ડ, સોરી 20 સેકન્ડ, એટલે 2 મીટરના છેદમાં 20 તો વેગનું મૂલ્ય તો જુદું થઈ જાય છે. આ તો આપણને ચોખ્ખો તફાવત દેખાય છે કે આ બે જુદું જુદું છે એટલે આ બેના મૂલ્ય બદલાઈ જાય છે. પણ એના સિવાયનું હજી આમાં શું બદલાય છે, તો આપણે હવે આ ચેપ્ટરની અંદર એવું કહેવાનું છે કે પથ લંબાઈ જે છે એ માત્ર અંતર દર્શાવે છે, એમાં કોઈ દિશાનું મહત્વ નથી. એટલા માટે આની અંદર આપણે પથ લંબાઈ ભલે એનો એકમ છે આપણે મીટરમાં જ લખી છે,
આનો એકમ થશે મીટર પર સેકન્ડ, આમાં થશે મીટર પર સેકન્ડ. પણ એમાં દિશાનું મહત્વ હોતું નથી એટલે એને અદિશ ભૌતિક રાશિ તરીકે લખી શકાય. આપણે ગુરુત્વાકર્ષણ ચેપ્ટર ચાલુ કર્યું હતું ત્યારે મેં સમજાવેલું હતું કે અદિશ અને સદિશ બે વચ્ચેનો મુખ્ય તફાવત શું હોય છે. તો કે અદિશમાં મેં તમને કીધું હતું તમારે માત્ર એટલું જ યાદ રાખવાનું કે તેને માપવા માટે માત્ર મૂલ્યની જરૂર પડે છે, દિશાની જરૂર પડતી નથી. તો જો ઝડપની અંદર આપણે એવું જ કરેલું છે. પથ લંબાઈ માપવી હતી તો પદાર્થે કેટલું અંતર કાપ્યું 10 + 8 18. દિશાનું કઈ મહત્વ નથી, રિટર્ન થાય તોય ભલે, સીધો જે 8 મીટર જાય તોય ભલે. તો અદિશ ભૌતિક રાશિ એટલે શું છે તો કે આ ઝડપ. વેગ છે એને શું કહેવાનું છે સદિશ. શું કામ તો કે એને માપવા માટે મૂલ્ય અને દિશા બેયની જરૂર પડશે. મૂલ્ય અને દિશા બંનેની જરૂર પડે એટલે એને શું કહેવાય સદિશ. તો આપણને આ તફાવત આની અંદર દેખાતો નથી. આ એક નંબર છે, આ બે નંબર સદિશ, તો અહીંયા વેગ જે છે એ સદિશ છે. તો પથ લંબાઈને સ્થાનાંતર મૂલ્ય જુદા છે તો તમને અહીં લખી દીધું મેં. પણ વેગ સદિશ છે, ઝડપ અદિશ છે. એ આપણે આની અંદર દર્શાવવું હોય તો આપણે શું કરવાનું છે. તો ટેક્સ્ટ બુકમાં આપણને એવું કીધું છે કે આખા ચેપ્ટરની અંદર જ્યાં જ્યાં આપણે સદિશ ભૌતિક રાશિનો ઉપયોગ કરશું એને ઘાટી સંજ્ઞા વડે દર્શાવશું. એટલે આ વેગ જે છે ને તો એને ઘાટો લખેલો હશે. તમે ટેક્સ્ટ બુકમાં જોશો એટલે તમને ખ્યાલ આવશે. એને બોલ્ડ અક્ષરે લખેલો છે. કોમ્પ્યુટરની અંદર તમે બોલ્ડ અક્ષર એટલે તમને ખ્યાલ હોય ઘાટા અક્ષર આવે છે, તો એ આવા ઘાટા અક્ષરે લખેલો છે. જ્યારે અદિશ હોય એને માત્ર પાતળા અક્ષર એટલે એ સિંગલ આછા અક્ષરે લખેલો હશે. પણ આપણા માટે એ શક્ય નથી. પાછું એમાં એ ચોખવટ કરેલી છે કે તમે એક્ઝામની અંદર લખતા હોય અથવા તમારી બુકની અંદર લખતા હોય તો ત્યાં તમારા માટે આવા ઘાટા અક્ષર કરવા શક્ય નથી, કારણ કે એમાં ટાઈમ વેસ્ટ થયો છે. બધાને આ રીતે ઘાટા થાય નહીં. એટલા માટે આપણે નવી રીતનો ઉપયોગ કરવાનો છે. તો આપણને એવું કીધું સદિશને દર્શાવવા માટે ઉપર આપણે આ રીતે એરો કરવાનો છે. અને અદિશ હોય તો એ માત્ર એમનેમ જ લખી નાખવાનો વગર એરા સાથે. એટલે આ શું થઈ ગયું તો કે સદિશ. ઉપર એરો આવે એટલે એ સદિશ દર્શાવે છે એવું આપણે કહેવાનું છે. એના વગર હોય તો એ સદિશ નથી, માત્ર મૂલ્ય દર્શાવે છે. હજી બીજો આપણે એ સમજવાનો છે કે આ એરો જમણી બાજુ છે એટલે એવું નથી કહેવાનું કે આ ધન x અક્ષ ઉપર જ ગતિ થાય છે. એ y અક્ષ હોઈ શકે, z અક્ષ હોઈ શકે અથવા તો x ને y બેયની વચ્ચે હોઈ શકે. આ x y સમતલ હોય તો આમ વચ્ચે પદાર્થ ગમે ત્યાં જતો હોય એના x અક્ષની સાપેક્ષમાં કંઈક જુદા જુદા ખૂણા બનતા હોય છે. એ ખૂણાના આધારે આપણે એની દિશા જાણી શકાય. એ આપણે આગળ હજી ભણશું. એટલે એરો આમ દર્શાવે છે તો એવું ફરજિયાત ન હોય કે ધન x અક્ષ ઉપર જ જાય છે. ગમે એ દિશામાં જતો હશે પણ ખાલી સદિશ છે એટલું જ આપણે કહેવાનું છે. એના આધારે આપણને દિશા ન ખબર પડી જાય એના માટે તો આપણે આવા ખૂણાની જરૂર પડશે. ખૂણા ઉપરથી આપણે કહીશું કે આ કઈ દિશામાં જાય, x અક્ષની સાપેક્ષમાં, y અક્ષની સાપેક્ષમાં. એ બધું આપણે ખૂણા ઉપરથી કહેશું. તો આ થઈ ગયા પથ લંબાઈ અને સ્થાનાંતર બે વચ્ચેના મુખ્ય તફાવત. આ તો તમે ત્રીજા ચેપ્ટરમાં ભણી ગયા છો. પણ સદિશ અને અદિશનો જે તફાવત છે એ આની અંદર જે આપણે કીધું એ હવે આપણે આ ચેપ્ટરની અંદર લાગુ પાડવાનો છે. એટલે તમે આ ત્રીજા ચેપ્ટરમાં ભણી ગયા વેગ અને ઝડપ બે. પણ આપણે બેયમાં હવે શું કહેવાનું છે તો કે વેગ છે એ સદિશ છે, એને આ સંજ્ઞા વડે દર્શાવશું. પથ લંબાઈ અને ઝડપ છે અદિશ છે અને આવી સંજ્ઞા વડે દર્શાવશું. એના ઉપર એરાની નિશાની આવશે નહીં. એટલે આ થઈ ગયો આપણો મેઇન તફાવત. હવે આપણે એના પછી જે છે ઉદાહરણ આપેલા છે તમને અદિશ ભૌતિક રાશિના. કે અદિશ ભૌતિક રાશિ જે છે એની અંદર પ્રસ્તાવનામાં તમને ઉદાહરણ આપ્યા છે. આપણે કીધું એમ કે માત્ર એમાં મૂલ્યની જ જરૂર પડે છે, દિશાની જરૂર પડતી નથી. તો ઉદાહરણ સૌથી પહેલું એમાં કયું લઈ શકાય તો આપણે ડેઈલી જે ઉપયોગમાં લઈ છીએ દળ. પદાર્થનું દળ. ગુરુત્વાકર્ષણ ચેપ્ટરમાં આપણે પદાર્થના દળ વિશે વાત કરેલી હતી કે કોઈ પણ પદાર્થનો દળ હશે એ બીજા ચેપ્ટરમાં તો ભણ્યા કે દળનો SI એકમ કિલોગ્રામ છે. કારણ કે દળ જે છે એ મૂળભૂત ભૌતિક રાશિ છે એટલે એનો SI એકમ શું છે કિલોગ્રામ. ધારો કે કોઈ પદાર્થનો દળ છે એ 10 કિલોગ્રામ છે. આ પદાર્થ ધારો કે એક લંબચોરસ ટુકડો છે એને તમે ટેબલ ઉપર રાખેલો છે. તો ટેબલ ઉપર તમે આ લંબચોરસ ટુકડાને રાખશો આ રીતે
અને એનું દળ છે એ તમને કીધું હોય કે આનું દળ છે એ 10 કિલોગ્રામ જેટલું છે. આ ટુકડાને તમે ઉપાડી બીજા કઈક જગ્યાએ લઈ જાઓ અને ત્યાં તમે માત્ર જમીનની સપાટી ઉપર રાખેલો છે 10 કિલોગ્રામ આ જ પદાર્થ, તો એના દળમાં કાંઈ ફેર પડવાનો નથી. એટલે એ સ્થાન ઉપર આધાર રાખતો નથી. ધારો કે આ પદાર્થ છે એ ભારત દેશની અંદર હોય, આ પદાર્થ છે અમેરિકામાં હોય, ધારો કે આ પદાર્થ છે એ પ્લાસ્ટિક છે, આ પદાર્થ છે એ લોખંડ છે, તો એ 10 કિલોગ્રામ એટલે બે જગ્યાએ સમાન જ દળ હોય છે. એની અંદર જે દ્રવ્યનો જથ્થો છે એના આધારે આપણે 10 કિલોગ્રામ એવું કીધેલું છે. તો અદિશ ભૌતિક રાશિ છે એટલે કે પદાર્થના સ્થાન ઉપર આધાર રાખતી નથી. એ કઈ દિશામાં છે એનો કોઈ આધાર નથી. એવું નથી કે આ ટેબલને તમે આમ પૂર્વમાં હોય તો પશ્ચિમમાં લઈ જાવ તો એનો દળ બદલાઈ જાય, એવું થવાનું નથી. તો દળ જે છે એ કેવી ભૌતિક રાશિ કહેવાય? અદિશ. બીજું આપણને આપેલું છે તાપમાનનું ઉદાહરણ. તાપમાન છે એ કેવી ભૌતિક રાશિ છે? અદિશ. એનો એસઆઈ એકમ આ તમારા મૂળભૂત ભૌતિક રાશિમાં આવી ગયું છે, કેલ્વિન છે. પણ ઘણી જગ્યાએ આપણે સેલ્સિયસમાં આપે છે, એટલે આપણે બે એકમ યાદ રાખવાના છે. એસઆઈ એકમ નથી સેલ્સિયસ, કેલ્વિન જ છે એસઆઈ એકમ. તો પણ તાપમાન તો આપણે ડેઈલી જીવનમાં જે ઉપયોગમાં લઈએ છીએ એ શું હોય છે? સેલ્સિયસ, ડિગ્રી સેલ્સિયસ. તો કોઈ પદાર્થનું તાપમાન છે ધારો કે 10 ડિગ્રી સેલ્સિયસ છે, આ જ પદાર્થને તમે બીજી જગ્યાએ લઈ જાઓ તો તાપમાનમાં જો તમે એવો અનુભવ કરેલો હોય આપણે એને ચૂલા ઉપરથી અથવા તો ગેસ ઉપરથી નીચે ઉતારશો એટલે તાપમાન ઘટવા માંડે છે, તો એવું ન કહેવાય કે સદિશ ભૌતિક રાશિ છે. ચૂલા ઉપર હતું ત્યાં તાપમાન વધારે હતું, નીચે ઉતાર લીધો તાપમાન ઘટી ગયું, તો એ સદિશ છે એવું ન કહેવાય. આપણે પદાર્થને 10 ડિગ્રી સેલ્સિયસ જેટલું ગરમ કરવા માટે જેટલી ઉર્જા આપવી પડશે ભારત દેશની અંદર, એટલી જ ઉર્જા એને અમેરિકામાં આપવી પડે. એમાં કઈ વધારે ઓછી ન હોય, કારણ કે તાપમાન તો બે જગ્યાએ સરખું જ મેળવવાનું છે 10 ડિગ્રી સેલ્સિયસ. તો તાપમાને આપણને એવું જ કીધું છે કે આપણે અહીંયા પદાર્થ છે, આપણે અહીંયા બરફ છે એ 4 ડિગ્રી સેલ્સિયસ ઉપર બરફ જામતો હોય તો ત્યાં 4 ડિગ્રી સેલ્સિયસ ઉપર જ જામે. ત્યાં કઈ સ્થાન ઉપર આધાર ન રાખે કે અહીંયા -4 થશે ત્યારે જ બરફ જામશે, એવું ન થાય. એટલા માટે તાપમાન જે છે એ કેવી ભૌતિક રાશિ થશે? અદિશ ભૌતિક રાશિ, જેમાં દિશાનું મહત્વ હોતું નથી. હવે આપણે વાત કરી બળની. બળનો એસઆઈ એકમ આપણે તો ગુરુત્વાકર્ષણ ચેપ્ટરમાં ઘણી બધી વખત ભણી ગયા, ન્યૂટન છે. આ જ પદાર્થની વાત કરો, આ 10 કિલોગ્રામ પદાર્થનું દળ છે, નીચેની તરફ એના ઉપર ગુરુત્વાકર્ષી બળ લાગતું હોય એના લીધે એમાં ગુરુત્વ પ્રવેગ જે છે એ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર આટલો ઉત્પન્ન થાય છે. આપણે અત્યારે રાઉન્ડ ફિગર છે 10 લઈ લ્યો ધારો કે, તો પદાર્થનું બળ અથવા તો એને બીજો શબ્દ કહેવાય વજન બળ, તો એનું સમીકરણ છે m × g. આ બળનું સમીકરણ છે જેને આપણે કેપિટલ F આ વડે સંજ્ઞા વડે દર્શાવેલો છે. તો b ની કિંમત મૂકી. હવે F બરાબર m એટલે આપણે અહીં લખેલું છે 10, g એટલે તો એમાં લખેલું છે 10. તો આ 100 ન્યૂટન નું વજન બળ ઉત્પન્ન કરે છે એવું આનું કહેવાશે. તો આમાં તો જો માત્ર મને મૂલ્ય જ મળે છે, મેં હજી કોઈ દિશા લખેલી નથી, એટલે એવું ન કહેવાય બળ સદિશ ભૌતિક રાશિ છે તો એના ઉપર ફરજિયાત એરો કરવો પડશે, એવું જરૂરી નથી. તમે બળને એમના મૂલ્ય સાથે જ દર્શાવો તો સદિશની જરૂર નથી. પણ હું એમ કહું કે આ પદાર્થ છે એને મેં પૃથ્વીની સપાટી ઉપર રાખ્યો છે ત્યારે 100 ન્યૂટન જેટલું બળ છે. ચંદ્રની સપાટી ઉપર લઈ જાઓ તો તમે એવું ભણી ગયા છો કે ચંદ્ર ઉપર આપણું વજન છે એ 6ઠા ભાગનું થઈ જાય છે. 6ઠા ભાગનું એટલે તો કે ધારો કે આ જે વજન બળ છે એ પૃથ્વીની સપાટી પર છે, આ જ પદાર્થને ચંદ્ર ઉપર લઈ જવામાં આવે તો F ડેશ એટલે કે નવું વજન બળ કેટલું થશે? તો કે મૂળ વજન બળ કરતા 6ઠા ભાગનું, એવું આપણને વૈજ્ઞાનિકોએ કીધેલું છે પ્રયોગો કરીને. તો આપણે ભાગાકાર કરશું તો આટલો આમાં જે જવાબ આવશે એ આપણો જવાબ થાય કે આના 100 ભાગાકારમાં 6 કરશો તો જે જવાબ આવશે ન્યૂટન ની અંદર જ આવશે. એકમ તો બદલાવાનો નથી, પણ ન્યૂટન
એકમની અંદર જ આવશે, પણ એકમ બદલાવાનો નથી, પણ એફ ડેશ જે છે એમાં મૂલ્ય બદલાઈ જશે. શું કામ? તો કે આપણે સ્થાન બદલાયું, તો પદાર્થનું સ્થાન બદલાયું એટલે શું થઈ જાય એની અંદર? તો કે વજન બળમાં ફેર પડી જાય છે, ગુરુત્વાકર્ષી બળમાં ફેર પડી જાય છે. તો આને શું કહેવાય? સદિશ ભૌતિક રાશિ. પણ હું માત્ર મૂલ્ય દર્શાવું છું તો એરો કરવાની જરૂર નથી. આપણે આગળ હજી વધારે ભણશું કે ક્યાં ફરજિયાત આપણે એરો કરવો પડશે, ક્યાં આપણે એરા વગર ચલાવશું. તો અત્યારે હું તમને કહી દઉં કે જ્યાં આપણે માત્ર મૂલ્ય વડે જ દર્શાવવાની જરૂર છે, જ્યાં દિશાનું કંઈ કામ નથી, ત્યાં આપણે બળને એરા કરવાની જરૂર નથી. આપણે ગુરુત્વાકર્ષી ચેપ્ટરમાં જો આવું જ કરેલું હતું, ઘણી જગ્યાએ આપણે બળ મેળવેલું છે, ઘણી જગ્યાએ આપણે પદાર્થનું અંતર, ઊંચાઈ મેળવેલી છે, ઉપગ્રહ છે અથવા તો કોઈ પણ બીજા ગ્રહ છે એની, પણ ત્યાં આપણે સદિશ ભૌતિક રાશિ હતી છતાંય ઉપર એરા કરેલા નહોતા. તો ફરજિયાત એવું નથી દરેક જગ્યાએ કે એરો કરવો જ પડે. આપણે વગર એરા દ્વારા દર્શાવી શકાય જ્યારે આપણે માત્ર મૂલ્યની જ વાત કરતા હોય ત્યારે. બીજું આપણને સમજાવેલું છે કે કોઈ પણ પદાર્થ હોય, સ્થાનાંતર એટલે તમે ભણી જ ગયા છો, છતાંય આપણે અહીંયા વધારે આકૃતિ તમે ટેક્સ્ટ બુકમાં જોશો એટલે તમને આપેલી છે, સાવ સામાન્ય છે, તમે જોશો અને વાંચશો તો ખ્યાલ આવી જશે. અને આપણે ત્યાં ઘણી બધી વખત સિદ્ધાંતનો ઉપયોગી કરવાનો થશે. આપણે સદિશ દર્શાવો જ કોઈ પણ પદાર્થને. આપણે એમ કીધું છે કોઈ એક પદાર્થ ધારો કે XY સમતલની અંદર રાખવામાં આવે છે અને પ્રારંભમાં અહીંયા છે P1 સ્થાન ઉપર, અહીંથી ગતિ કરીને એ અનિયમિત માર્ગે જાય છે પણ પહોંચે છે અહીંયા અંતિમ સ્થાન એટલે P2 છે. ઉગમ બિંદુમાંથી હું એનું અંતર માપું એટલે એનું અંતર પહેલા હતું R1, પછી મેં અંતર માપ્યું તો એ અંતર થઈ ગયું R2. તો હવે અહીંયા દિશાનું મહત્વ છે, તો અંતર ઉપર મારે સદિશની નિશાની કરવી પડશે, કારણ કે દિશા બદલાય છે પદાર્થની. આપણે આ બે પદાર્થના જે બે સ્થાન છે જુદા જુદા, એને સદિશ વડે દર્શાવવા હોય એટલે કે સ્થાનાંતર ગોતવું છે. આ જે અનિયમિત માર્ગ છે ને એ શું છે? પથ લંબાઈ. આપણે હમણાં કીધું હતું કે પથ લંબાઈ એટલે પદાર્થ દ્વારા કપાયેલું અંતર. પણ ખરેખર એનું સ્થાનાંતર તમે ગણશો તો જો અહીંયા ડોટેડ લાઈન છે ને એ છે, એ અહીંથી ગતિની શરૂઆત કરે છે અને અંતિમ સ્થાન અહીંયા છે, ત્યાં પહોંચે છે. તો સ્થાનાંતર એટલે શું થશે? તો કે સ્થાનાંતર એટલે ડાર્ક લાઈન દ્વારા હું દર્શાવું એને પદાર્થના પ્રારંભિક અને અંતિમ સ્થાન વચ્ચેનું અંતર, આ સ્થાનાંતર થશે. તો કોઈ પણ સદિશ છે એને જો આપણે આ રીતે દર્શાવીએ, મેં અહીં જો એવો જ સદિશ કરેલો છે, જ્યાંથી શરૂઆત થાય ત્યાં એરાનો છેડો આવે અને જ્યાં પૂરું થાય ત્યાં તીર આવે. આ સદિશને દર્શાવવાની રીત છે. તો પથ લંબાઈ વધારે છે, સ્થાનાંતર જો તમે જોશો ત્યાં જ ખબર પડી જાય પથ લંબાઈ કરતા તો ઓછું જ હશે, કારણ કે આમાં આટલું વધારાનું અંતર કપાણો છે. બીજી આકૃતિ બાજુમાં આપેલી છે, તો બીજી આકૃતિમાં વધારે થોડોક અવ્યવસ્થિત માર્ગ આપેલો છે, એટલે આપણે ગમે એવો માર્ગ આપણે વિચારી શકાય, એના જેવો જ માર્ગ દોરવો એવું જરૂરી નથી. કે કોઈ એક પદાર્થ છે એ અહીંથી ગતિની શરૂઆત કરે છે, પછી આ માર્ગે જાય છે, પછી અહીંયા પહોંચે છે, પછી અહીંયા જાય છે, પછી અહીંયા આવે છે અને પાછો પોતાનું મૂળ સ્થાન જ્યાં હતું ત્યાં આવી જાય છે, એટલે બંધ માર્ગ બને છે. તો પથ લંબાઈ એટલે શું થશે? તો કે આખે આખું જે અંતર કપાણું હશે એ. પણ સ્થાનાંતર એટલે શું કહેવાય? તો કે શૂન્ય, કારણ કે પાછો ત્યાં જ આવી ગયો. તો સ્થાનાંતરની સાચી વ્યાખ્યા શું છે? ટૂંકમાં ખાલી યાદ રાખવું આપણે. સ્થાનાંતર એટલે પદાર્થના સ્થાનમાં થતા ફેરફાર, પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર એટલે એને કહેવાય સ્થાનાંતર. તો પદાર્થે ગતિની શરૂઆત અહીંથી કરેલ હતી, એ આ માર્ગે આગળ જાય, ફરીને થોડાક સમય પછી પાછો ત્યાં જ આવી જાય, તો સ્થાનાંતર થઈ જાય શૂન્ય. તો આની અંદર સ્થાનાંતર જે છે એ શૂન્ય છે, પણ પથ લંબાઈ શૂન્ય નથી. પથ લંબાઈ ધારો કે આખા માર્ગનું અંતર જે છે 10 કિલોમીટર હોય, તો પથ લંબાઈની પૂછે તમને તો એ 10 કિલોમીટર થાય. તો બેયમાં આટલો ફેર છે. એટલે MCQ માટે તમારે ખાલી એક વાક્ય યાદ રાખવાનું છે, હું લખું છું.
સ્થાનાંતરનું મૂલ્ય હંમેશા પથ લંબાઈ જેટલું અથવા તેનાથી ઓછું જ હશે, પરંતુ તેનાથી વધારે ક્યારેય શક્ય જ નથી. આ વાક્ય છે એ ખાસ અગત્યનું છે. ટેક્સ્ટ બુકમાં તમે વાંચશો એટલે આ વાક્ય આપેલું હશે ત્યાં અંડરલાઈન કરજો, કારણ કે આપણે આકૃતિ જે બી દોરેલી છે પણ તમે જોશો એટલે ખ્યાલ આવશે. આ પિંક જે લાઈન છે એ સ્થાનાંતર છે, આ પથ લંબાઈ છે. તો જોશો ત્યાં જ ખ્યાલ આવી જાય વધારે છે, આ ઓછો છે. આની અંદર તમે જોશો તો પથ લંબાઈ એટલે આખે આખો બંધ માર્ગ થયો છે 10 કિલોમીટર છે, પણ સ્થાનાંતર તો શૂન્ય છે એટલે એ ઓછું જ થયું. ધારો કે બે સમાન ક્યારે હોય તો કે માત્ર પદાર્થ સુરેખ માર્ગ ઉપર જ ગતિ કરતો હોય. ધારો કે અહીં સુધીમાં 5 કિલોમીટરનું અંતર કાપ્યું 0 માંથી, તો એ 5 કિલોમીટર એટલે પથ લંબાઈ 5 કિલોમીટર થઈ, સ્થાનાંતર 5 કિલોમીટર થયું, તો બે સમાન જ છે. પણ સ્થાનાંતર કોઈ દિવસ વધવાનું જ નથી, કારણ કે જેવો પદાર્થ આગળ ગતિ કરવાની શરૂઆત કરશે તો પથ લંબાઈ સ્થાનાંતર બે એક સાથે વધે એટલે બે સમાન જ રહે. ધારો કે બીજી શક્યતા શું છે કે પદાર્થ છે એ તેમ રિટર્ન થાય, તો રિટર્ન થાય તો પથ લંબાઈ તો વધવાની જ છે, સ્થાનાંતર ઘટવા માંડશે. હવે કારણ કે રિટર્ન થાય છે એટલે બાદ થવા માંડશે, તો પથ લંબાઈ વધે, સ્થાનાંતર ઘટે. તો આપણે અહીં લખ્યું છે કે સ્થાનાંતર છે પથ લંબાઈ કરતા કાં ઓછું હશે કાં એના જેટલું હશે, બાકી વધારે તો કોઈ દિવસ શક્ય જ નથી. એટલે આવો અગત્યનું વાક્ય છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણશું કે આપણે સદિશ જે ભૌતિક રાશિ છે, ઘણી બધી સદિશ ભૌતિક રાશિ આપણે ભણવાની છે. વેગ છે, પ્રવેગ છે, બળ છે, આ સદિશ ભૌતિક રાશિનો આપણે આમાં ઉપયોગ કરશું. અંતર છે આ બધાનો. તો સદિશ ભૌતિક રાશિ હોય એમાં આપણે સરવાળા અને બાદબાકી કરવાના આવશે, ભાગાકાર ને ગુણાકાર કરવાના આવશે. તો જેમ અદિશમાં જે ભાગાકાર ગુણાકાર સરવાળા બાદબાકી તમે કરો છો એવી રીતે થશે નહીં. આપણે ગુરુત્વાકર્ષણ ચેપ્ટરમાં જો ઘણા બધા દાખલા ગણ્યા તો ત્યાં આપણે ભાગાકાર ને ગુણાકાર ને બહુ મોટા કોમ્પ્લિકેટેડ આવતા, ઘણી બધી મોટી સંખ્યાઓ આવતી, તો ડાયરેક્ટ કેલ્ક્યુલેટરમાં આપણે ગણતરી કરતા. પણ એવું સદિશના કિસ્સામાં ન થાય. સદિશની અંદર શું કરવું પડે તો કે આપણે ધારો કે તમને એમ કીધું કે આ પદાર્થ 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આગળ જાય છે, પછી તો કે 5 કિલોમીટરનું અંતર કાપ્યા પછી વેગ ઘટે છે, રસ્તો ખરાબ આવે છે, તો 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આગળ જાય છે. પછી તો કે રિટર્ન થયો, પાછો 10 કિલોમીટરનું અંતર કાપે એટલે ટોટલ 15 કિલોમીટરનું અંતર થયું, પછી રિટર્ન થાય છે. રિટર્ન ધારો કે કોઈ બીજા માર્ગ ઉપરથી થાય જ્યાં રસ્તો ખૂબ જ સારો છે, ટ્રાફિક છે જ નહીં, તો હવે એનો વેગ છે 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે. તો પ્રશ્ન તમને પૂછે કે આ આખા પરિપથ દરમિયાન, આખી પરિક્રમા દરમિયાન એનો કુલ સરેરાશ વેગ અને કુલ સરેરાશ ઝડપ મેળવો. તો ત્યાં આપણે વેગ જે ગણતા હશો ત્યાં સદિશની ગણતરી કરવી પડે, એટલે ડાયરેક્ટ સરવાળા બાદબાકી ન થાય, ભાગાકાર ગુણાકાર ન થાય, ત્યાં દિશાઈ લેવી પડશે. જ્યારે ઝડપ જે છે એ અદિશ ભૌતિક રાશિ છે તો તમે ડાયરેક્ટ સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર કરી શકો. બાકી સદિશમાં કોઈ દિવસ એવું નહીં થાય. એટલે સદિશની આપણે રીત હવે ભણશું કે સદિશમાં ગુણાકાર ભાગાકાર સરવાળા બાદબાકી શું થાય, એના ગુણધર્મ શું છે, એના માટે કયા નિયમો ધ્યાનમાં રાખવા પડે, પછી આપણે આગળ જે ચેપ્ટરની અંદર ગણતરીની શરૂઆત કરશું. અત્યારે ગણતરી આવશે તો એ સામાન્ય આવશે, ગુણધર્મો વગરની આવશે. ગુણધર્મનો ઉપયોગ કરીને જે ગણતરી કરવાની આવશે એ જ મોટી હશે અને એ જ આપણે ખાસ સમજવાની હશે. તો એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું.